75 સ્પીડ ઝડપ કોટનો પેરો. રેડી સ્ટાર્ટ. ઉપરોક્ત અરજી 8/5ને નકારી કાઢતી વખતે વિદ્વાન દીવાની ન્યાયાધીશે જો કે કોઈ સત્તા ન હોવા છતાં અવલોકન કર્યું હતું કે તે અરજદારો માટે જમીનના નિયમિતકરણ માટે રજૂઆત કરવા માટે ખુલ્લું રહેશે. એવું લાગે છે કે આ દરમિયાન અરજદારોએ વધુ 20 એકર જમીન એટલે કે તમામ 40 એકર જમીન પર અતિક્રમણ કર્યું હતું. અરજદારોએ ફરીથી તારીખ 15/1/1993 પર જમીનને નિયમિત કરવા માટે અરજી કરી હતી. એવું લાગે છે કે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના સચિવે 23/4/2001 જમીન ધારક સર્વેક્ષણ નંબર 187 પૈકી એટલે કે દરેક અરજદારની તરફેણમાં 8 એકર જમીનને નિયમિત કરવા માટે શરતી આદેશ જારી કર્યો હતો. ઉપરોક્ત આદેશ તારીખ 23/4/2001 ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 13/2/2002ના આદેશ દ્વારા રદ કરવામાં આવ્યો હતો એ આધાર પર કે નર્મદા જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમની સંમતિ આપી નથી અને સર્વે નંબરનો વિસ્તાર 100 એકરથી વધુ છે અને તે સિંધની સિંચાઈ યોજનાથી અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે અનામત છે. તે પછી અરજદારોએ નિયમિત કરવા તેમજ તારીખ 23/1/2001 વાળા આદેશની પુનઃસ્થાપના માટે અરજીઓ કરવાનું ચાલુ રાખ્યું. તે સંદેશાવ્યવહાર તારીખ 24/5/2001 દ્વારા મહેસૂલ વિભાગે અરજદારોને તારીખ 15/4/2003ની અરજી નામંજૂર કરવા અંગે જાણ કરી હતી. વાદવાળી જમીનને નિયમિત કરવાની બાબત પર પુનર્વિચાર કરવા માટે એવું લાગે છે કે પ્રતિબંધ હટાવ્યા પછી અરજદારોએ તારીખ 9/8/2005ના રોજ ફરીથી સંબંધિત મંત્રીને રજૂઆત દ્વારા અરજી કરી હતી. આ અરજી તારીખ 9/8/2005 ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિવાદિત સંદેશાવ્યવહાર તારીખ 5/2/2010 દ્વારા નકારી કાઢવામાં આવી હતી. તારીખ 5/2/2010ના સંદેશાવ્યવહારથી વ્યથિત અને અસંતુષ્ટ બનીને અતિક્રમણને નિયમિત કરવા માટે અરજદારોની અરજીને નકારી કાઢીને અરજદારોએ ભારતના બંધારણની કલમ 226 હેઠળ હાલની અરજીને પસંદ કરી છે. ફકરો. ઉપરોક્ત ટાંકવામાં આવેલા ફકરાઓમાંથી એવું જણાય છે કે જમીન એક કમલનાયન પ્રભુદાસ વ્યાસને તારીખ 8/6/1967ના આદેશ દ્વારા ફાળવવામાં આવી હતી અને જમીન પ્રતિબંધિત નિષ્પક્ષ શરતની હોવા છતાં ઉપરોક્ત ફાળવણીકારે જમીન અરજદાર નંબર 1.1ના પતિને વેચી દીધી હતી. 1 અને વર્ષ 1971માં અરજદારો નંબર 1.2 થી 1.5ના પિતાને વેચી દીધી હતી. એવું લાગે છે કે ત્યારબાદ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ અરજદાર નંબર 1 વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને જ્યારે મામલતદાર જામનગરે અરજદાર નંબર 1 વિરુદ્ધ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ 22/7/1981 તારીખનો આદેશ પસાર કર્યો હતો. જમીનનો કબજો ગેરકાયદેસર હતો અને દંડ લાદવામાં આવ્યો હતો.